ઝળુમતા મકાનોની અનેક જીવ અત્યાર સુધીમાં લઈ ચૂક્યા છે। ગમે ત્યારે પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જાય છે અને નીચે જિંદગી કચડાઈ જાય છે। અમદાવાદના નારણપુરામાં એક આવી જ ઘટના બનતા અટકી ગઈ હતી। એ સદનસીબે આમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અહીંયા આવું જ એક જર્જરિત થયેલ મકાન એ ધરાશાયી થયું હતું। સોસાયટીના રહીશો કેટલાય સમયથી રીડેવલપમેન્ટની માંગ કરી રહ્યા છે અને આખરે હવે તંત્ર દોડતું થયું છે। રૂપલ પાર્ક સોસાયટીની અંદર જે મકાનની અંદર છત છે તે ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી છે। જોઈ શકાય છે આ દ્રશ્યો કે જે આખું જે છત છે તે પડી ગઈ છે અને જે રીતે ત્યારે હાલ જે સમય દરમિયાન સદનસીબે આમાં કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। ત્યારે જે મકાન માલિક છે તેમની સાથે વાતચીત કરીશું। અત્યારે આખી જો એસી, પંખો, બેડ તમામ વસ્તુ છે કે જે અત્યારે હાલ તૂટી ગઈ છે। ત્યારે આ ઘટનાને લઈને જે ખાસ કરીને મકાન માલિક છે તેમની સાથે વાતચીત કરીશું। કેટલા વાગ્યા આસપાસ આ ઘટના સર્જાઈ છે અને આપનું મકાન કેટલા વર્ષ જૂનું છે? મેડમ, આ મકાન મારું 45 વર્ષ જૂનું છે અને આ ઘટના સવારે 10:30 વાગ્યાની આજુબાજુ થઈ ગઈ। શું કહેશો, જે સમય દરમિયાન આ ઘટના ઘટી ત્યારે પરિવારના લોકો ક્યાં હતા અને શું માંગ આપની રહેલી છે? આ સવારે થયું છે એટલે એક જ છોકરી મારી અહીંયા જોબ, એના વર્ક ફ્રોમ હોમ જોબ ચાલે છે એટલે એ બેઠી હતી અને આ એસી હલ્યું ને એમાં એ આ ડોરમાંથી બહાર નીકળી ગઈ એટલે બચી ગઈ છે। બાકી રાત્રે જો પડ્યું તો અહીંયા 4 જણા સૂવે છે। અમારે એક જ એસી એટલે બધા ભેગા સૂવે છે। જો રાત્રે આ ઘટના થઈ હોત તો ચારેની પરિસ્થિતિ શું થઈ હોત આની ઉપરથી ખબર પડે આપણે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।